હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ પંજાબી ડીશ. તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને મારા નવા વિડીયા અને આવી સરળ રેસીપી જોવા મળશે. જો મિત્રો, મેં આ કુલચા બનાવી નાખ્યા છે, કાજુ પનીર ભુરજીનું શાક છે અને મસાલા છાશ છે, અડદના પાપડ છે અને ડુંગળી છે. તો આપણે ચાલુ કરી દઈએ પ્રોસેસ. તો મેં 1 લીટર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં 1 ચમચી લીંબુના ફૂલ મેં લઈ લીધા છે અને એમાં થોડું પાણી નાખી અને ફૂલને ઓગાળી નાખશું. પછી આપણે એ દૂધ લીધું છે એમાં નાખી દેવાનું છે. મિત્રો, મારું એકદમ મસ્ત ફૂલ ફેટ દૂધ છે, ગરમ કર્યા વગરનું. આ અમૂલનું કોઈ દૂધ નથી. આને હવે 5 મિનિટ માટે એમનામ રહેવા દેશું. જો 5 મિનિટ થઈ ગઈ છે, કેટલું સરસ પનીર બનીને આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને એક કોટનના કપડામાં લઈ લેશું. બધું ગાળી લેવાનું છે, પાણી અલગ કરી દેવાનું છે. આપણે પાણી ફેંકી દેવાનું નથી, એનાથી આપણે લોટ બાંધવાનો છે. જો આવી રીતે કોટનના કપડામાં ગળી લેવાનું છે. મિત્રો, આમે કોઈ અમૂલનું પેકેટ નથી. મારે ઘરે જે દૂધ આવે છે, ભેંસનું દૂધ, એ જ દૂધ મેં લીધેલું છે. બહુ ફાઇન દૂધ છે, એકદમ ફૂલ ફેટ દૂધ છે. એટલે મારું પનીર બહુ સરસ નીકળ્યું છે. અને મેં આ પનીરને ધોઈ નાખ્યું છે, કેમ કે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો હતો એટલે ખટાશ નીકળી જાય. તો જો મેં પનીર કાઢી લીધું છે. પછી કાજુ પણ મેં પલાળીને લઈ લીધા છે 10 થી 12 નંગ. અને તળવા માટે પણ કાજુ લીધા છે. ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં અને લસણ લીધું છે અને આ ડુંગળી લઈ લીધી છે. હવે આપણે આ બધી વસ્તુને સાતળી નાખવાની છે ગ્રેવી કરવા માટે. તો મેં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ નાખી દીધું છે. તો આપણે પહેલાં કાજુ એને તળી નાખવાના છે, એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે. મિત્રો, આવી રીતે તમે એક વખત પનીર ભુરજીનું શાક કરશો, કાજુ પનીર ભુરજી, તો બહુ સરસ થાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. અને ઘરનું બનાવેલું છે એટલે હેલ્ધી પણ છે. જો મારી એકદમ સરળ રીત છે, તમે એક વખત જોશો તો તમને યાદ પણ રહી જશે. જો આપણે કાજુને એકદમ ધીમા ગેસે શેકી લીધા છે અને ડીશમાં એક કાઢી લેશું. મિત્રો, તમે મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરી દેજો. તો તમને મસ્ત મારા નવો વિડીયો જોવા મળશે. તો આપણે એ જ તેલમાં આપણે બધી વસ્તુને સાતળી લેવાની છે. તો મેં અડધી ચમચી હિંગ નાખી દીધી છે, 1 ચમચી હળદર પાવડર નાખી દીધો છે. અને મેં જે આદુ મરચાં લીધા હતા એ પહેલાં નાખી દઈશું આપણે. આદુ, મરચાં અને લસણ તમારે જેટલી ક્વોન્ટિટી હોય પનીરની, તો તમે એટલી ક્વોન્ટિટીમાં તમે લઈ શકો છો. આદુ, મરચાં અને લસણ. પછી આપણે ડુંગળી નાખી દેવાની છે. જો આપણે હવે ડુંગળી નાખી દેવાની છે. મિત્રો, આ ત્રણેય વસ્તુ એકદમ મસ્ત મિક્સ કરી અને આપણે સાંતળી લેવાનું છે. મિત્રો, તમે આવી રીતે એક વખત ઘરે બનાવશો તો પનીર ખૂબ સરસ બને છે અને એનું શાક પણ ખાવાની ખૂબ મજા આવે છે અને બાળકોને હેલ્ધી પણ છે. તમે કોઈ ગેસ્ટ આવે છે તો પણ તમે આ પનીર ભુરજીનું શાક એકદમ ઇન્સ્ટન્ટ રીતે બનાવી શકો છો, ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે આપણે ડુંગળી અને આદુ મરચાં બધું સતળાઈ ગયું છે. હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું. ટમેટાં નાખી અને 5 થી 6 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણું એકદમ મસ્ત રીતે મિક્સ થાય અને સોફ્ટ બની જશે. ત્યાં સુધી આપણે આ ગ્રેવીનું શાક છે તે આપણે સાંતળવાનું છે. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો મેં મેંદાનો લોટ લઈ લીધો છે 500 ગ્રામ જેટલો. તમે આ મેંદાના લોટની બદલે તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરે ગેસ્ટ આવવાના હતા એટલે મેં મેંદાનો લોટનો ઉપયોગ કર્યો છે. મેંદાના લોટની પણ બહુ ફાઇન થાય છે અને ઘઉંના લોટની પણ બહુ ફાઇન થાય છે. આપણે તંદૂરી અથવા નાન બધું તમે આમાંથી બનાવી શકો છો. તો મેં 1 ચમચી મીઠું નાખી દીધું છે અને અડધી ચમચી મેં બેકિંગ પાવડર નાખી દીધો છે અને 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. હવે આપણે એ 2 ચમચી ઘી નાખીશું. તમે ક્વોન્ટિટી પ્રમાણે ઘી નાખશો તો ચાલશે અને એટલું તેલ પણ ચાલશે, પણ મેં ઘી ને તેલ બેયનું મોણ દીધું છે. બહુ સરસ લાગે છે. આવી રીતે તમે એકવાર લોટ બાંધજો. હવે જે આપણે પનીર કાઢ્યું છે એમાંથી જે પાણી વધેલું નીકળ્યું છે એનો જ મેં લોટ બાંધ્યો છે. બહુ સરસ એકદમ સોફ્ટ લોટ બનીને તૈયાર થાય છે. મિત્રો, તમે આવી રીતે એક વખત નાન બનાવશો તો પણ સરસ થશે. તંદૂરી પણ ફાઇન થાય છે. કુલચા પણ બહુ જ સરસ થાય છે. બધું આનાથી બહુ સરસ થાય છે. આ
પનીરના પાણીથી લોટ બાંધશો તો. જો મેં લોટ બાંધીને મૂકી દીધો છે. હવે આપણું શાક પણ એકદમ મસ્ત સંતળાઈ ગયું છે. એમાં મેં પલાળેલા કાજુ હતા એ લઈ લીધા છે અને 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે આપણે આને બ્લેન્ડર ફેરવવાનું છે. મિક્સરમાં ગ્રેવી કરવાની નથી. એકદમ સરળ રીત છે મારી. મિત્રો તમે જોશો એક વખત વિડીયો અંત સુધી જોજો તો જ તમને ખબર પડશે. અડધેથી સ્કીપ કરીને જોશો તો તમને વિડીયામાં ખબર નહીં પડે અને મજા પણ નહીં આવે બનાવવાની. જો મેં બ્લેન્ડરની મદદથી આખી મસ્ત ગ્રેવી કરી લીધી છે. આપણી અધકચરી ગ્રેવી થશે એટલે શાક બહુ સરસ બને છે, પંજાબી ટેસ્ટી એવું. એકદમ મિક્સરમાં ગ્રેવી થઈ જાય છે તો શાક ખાવાની મજા આવતી નથી. તમે એક વખત આવી રીતે જરૂર બનાવજો. મેં 4 થી 5 ચમચી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આખું જીરું, હિંગ, પછી હળદર નાખી દેવાની છે અને આપણે ખડા મસાલા લઈ લીધા છે. તેજપત્તાનો પાન છે, તજ અને લવિંગ. આપણે શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે નાખી દેવાનું છે બધું. હવે આપણે કેપ્સિકમ મેં મોટા મોટા સુધારી લીધા છે. આપણે કેપ્સિકમ પહેલાં નાખી દેવાના છે. કેપ્સિકમનો ટેસ્ટ આ કાજુ પનીર ભુરજીમાં બહુ જ સરસ આવે છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને મને એકદમ મસ્ત કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો. મિત્રો એક વખત મસ્ત વાલું કોમેન્ટ કરી દેજો પ્લીઝ. તો મને આ વસ્તુ બનાવવાની ખૂબ મજા આવે છે અમને. તમે કોમેન્ટ કરો છો તો જો આપણે હવે ગ્રેવી નાખી દેવાની છે. આપણા કેપ્સિકમ મસ્ત સંતળાઈ ગયા છે. હવે એમાં આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અને થોડી વાર આપણે એને થવા દેવાનું છે હલાવીને. જો કેટલો સરસ પાવડરનો કલર આવ્યો છે, લાલ મરચાં પાવડરનો. હવે આપણે આ પનીરને નાખી દેવાનું છે. એકદમ સંતળાઈ ગયું છે બધું. હવે આપણે પનીર નાખી અને 2 મિનિટ એને ચડવા દઈશું. મિત્રો ઘરનું પનીર છે તો ક્વોન્ટિટી પણ કેટલી બધી વધારે બની છે અને 1 થી 1.5 ચમચી મેં ખાંડ નાખી દીધી છે. તમે ન નાખો તો પણ ચાલશે, પણ મેં નાખી છે. પંજાબી શાકમાં ખાંડ જરૂરી જ છે. હવે મેં આમાં કિચન કિંગ મસાલો નાખી દીધો છે એવરેસ્ટનો, અને એવરેસ્ટનો ગરમ મસાલો પણ નાખી દીધો છે. 1 ચમચી 1 ચમચી નાખેલો છે, બહુ વધારે નથી નાખ્યો મિત્રો. જો હવે કાજુ મેં તળેલા હતા એ થોડાક નાખી દઈશું અંદર અને થોડાક આપણે ઉપર નાખીશું. આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. એક વખત તમે આવી રીતે સબ્જી બનાવજો. અને હવે આપણે કસૂરી મેથી લઈ લીધી છે. ગેસ બંધ કરીને નાખવાની છે કસૂરી મેથી અને ધાણા લીલા. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. મિત્રો જો આપણી મસ્ત કાજુ પનીર ભુરજીનું શાક છે એ તૈયાર થઈ ગયું છે. મિત્રો કેટલી બધી ક્વોન્ટિટીમાં બન્યું છે. આપણે આને તમે 6 થી 7 જણા આરામથી ખાઈ શકશો. તમારે બહાર પનીર લેવા જવું નહીં પડે. એકદમ સરસ ઘરે બની જાય છે. બહુ સરસ શાક, ટેસ્ટી લાગે છે. એક વખત જરૂર ટ્રાય કરજો મિત્રો. અને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. જો મેં આ લોટ જે બાંધેલો હતો એને આપણે કૂણવી લેવાનો છે. હવે કેટલો એકદમ સોફ્ટ લોટ બનીને તૈયાર થયો છે આપણો. જો કેટલો સોફ્ટ બન્યો છે લોટ, કેમ કે આપણે બેકિંગ પાવડર નાખેલો હતો અને પનીરના પાણીથી આપણે લોટ બાંધેલો હતો એટલે એકદમ સોફ્ટ લોટ તૈયાર થશે. અને આવી રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આપણે એકદમ રોટલીના શેપમાં જ આપણે એને વણવાનું છે. તમે લાંબુ પણ વણી શકો છો અને ગોળ રોટલીના શેપમાં પણ તમે બનાવી શકો છો. આ કુલચા તમે ઘરે બનાવશો તો બહુ સરસ ખાવાની મજા આવશે. તમે હોટલમાં જવાનું પણ ભૂલી જશો મિત્રો. જો પછી ઉપરથી આપણે એમાં કલોંજી પણ નાખી શકો છો અને કાળા તલ પણ નાખી શકો છો. અને મેં કાળા તલ નાખ્યા છે અને ધાણા નાખી અને ફરી પાછા વણી લીધા છે. અને આમ પલટાવી અને પાણી ચોપડવાનું છે. પછી જે પાણી ચોપડું છે એ ભાગ આપણે તવીમાં નાખી દેવાનું છે. એ ચડી જાય પછી સાણસીના મદદથી, મારે હેન્ડલ નહોતું તવીમાં એટલે મેં સાણસીના મદદથી આવી રીતે ઊંધી કરી અને આપણે ચોળવવાનું છે કુલચો. જો એકદમ મસ્ત કુલચો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. મિત્રો કેટલો સરસ કુલચો બન્યો છે. મિત્રો તમે આવી રીતે એક વખત કાજુ પનીર ભુરજી અને આવી રીતે કુલચા ઘરે બનાવજો. બહુ સરસ લાગે છે ખાવામાં અને ઘરનું છે તો હેલ્ધી પણ છે અને બાળકોને પણ બહુ ભાવે છે. હવે આની ઉપર આપણે 1 ચમચી ઘી લગાવી દઈશું. તમે માખણ પણ લગાવી શકો છો, પણ ઘીનો ટેસ્ટ આ કુલચામાં બહુ સરસ આવે છે માખણ કરતાં પણ વધારે. જો આપણા કુલચો એકદમ રેડી થઈ ગયો છે. એવી રીતે આપણે બધા કુલચા વણીને તૈયાર કરી લઈશું. જો મેં 2 કુલચા અત્યારે બનાવી નાખ્યા છે અને મેં ડીશમાં પણ લઈ લીધું છે બધું. કાજુ પનીર ભુરજી, મસાલા છાશ છે, કોથમરીવાળી, અડદના પાપડ છે, ડુંગળી છે અને કુલચા છે. બહુ સરસ બન્યું છે મિત્રો. ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. તમે એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. મારો વિડીયો તમે
તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો પંજાબી સબ્જી ખાવા.